કબૂતરને ચણ નાખ્યા પછી, કૂતરાને રોટલી ખવડાવ્યા પછી, ગરીબને ધાબળો ઓઢાડ્યા પછી સામાન્ય માણસ એમાં પણ ઉપકાર કર્યો હોય એમ ફોટા પડાવતો હતો? દેશના નેતાઓ નાનો બાંકડો મૂક્યો હોય તો એના પર પણ પોતાના નામની તકતી લગાવતા હતા. એક પણ કામ જો નામ ન છપાવવાનું હોય તો કરવા માટે રાજી નહોતા. આમ કહીએ તો નામ અને પ્રશંસા માટે જ જીવવું સત્ય બનાવી દીધું હતું. જનતા અને નેતા ભેગા થઈને એક અલગ જ નશાના ગેનમાં હતા. ત્યારે દુનિયાના એક દેશમાં કોઈ ચૂપચાપ અવાજો કર્યા વગર વ્યવસ્થાનું નિર્માણ કરીને એ વ્યવસ્થાના દમ પર એવી કંપનીઓ બનાવી રહ્યું હતું જેના વગર દુનિયા અસ્થિર થઈ જાય. તમે ગમે તેટલી ટીકા કરો, હકીકત એ છે કે આપણે જ્યારે ગેનમાં હતા ત્યારે ત્યાં ગૂગલ, માઇક્રોસોફ્ટ, મેટા કે એનવિડિયા બની રહ્યું હતું. હજુ પણ ત્યાં ઓપન એઆઈ બની રહ્યું છે અને એમને સ્પર્ધા, ડર કે ખતરો ભારતની કંપનીથી નથી લાગતો. વાત ગૂગલની. ગૂગલ હજુ વધારે રૂપિયા માર્કેટમાંથી મેળવવા જઈ રહ્યું છે એની, દુનિયાની કંપનીઓના ભવિષ્યમાં કરેલા રોકાણની, અને એ વખતે પણ હજુ એ ગેનમાંથી અલગ જ પ્રકારની ફાંકા ફોજદારી અને ઉજવણીઓના નશામાંથી બહાર આવ્યા વગર આપણે એની મેળે જ મહાન થઈ જઈશું એવા ભ્રમમાં રાજતી આપણી માનસિકતાની કરવી છે. અને એના પર ખૂબ પ્રેમથી જાણીતા બેન્કર, ગિફ્ટ સિટીના ચેરમેન ઉદય કોટકે કરેલી ટિપ્પણી, એમણે આપેલા વેકઅપ કોલની કરવી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ભારતમાં ઉદય કોટક અજાણ્યું નામ નથી. કોટક મહિન્દ્રા બેંકના એ ફાઉન્ડર ડાયરેક્ટર છે. હમણાં જ એમને ગુજરાત સરકારે ગુજરાત ઇન્ટરનેશનલ ફિનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીના ચેરમેન નિયુક્ત કર્યા છે. અને એ જ્યારે કોઈ વેકઅપ કોલ આપે છે ત્યારે એ પણ આંકડા સાથે, ઉદાહરણ સાથે આપે છે તો એમનું વગાડેલું અલાર્મ આપણને ગેનમાંથી બહાર લાવવા માટે પૂરતું હોવું જોઈએ. બીજી જૂને ઉદય કોટકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે ગૂગલ, જે કેશ સરપ્લસ કંપની છે, તેણે હમણાં જ વધારાના $80 બિલિયન કેપિટલ રેઝ કરવાની જાહેરાત કરી છે. ગૂગલનો વાર્ષિક નફો $160 બિલિયન છે. છેલ્લા ક્વાર્ટરનો નફો $62 બિલિયન છે અને તેની માર્કેટ કેપ $4.5 ટ્રિલિયન છે. આ આંકડો ભારતની બધી જ લિસ્ટેડ કંપનીઝના કુલ નફા અને માર્કેટ કેપની નજીકનો છે. આ દરેક કંપની માટે વેકઅપ કોલ છે કે વર્તમાન પરિસ્થિતિ ગમે તેવી હોય, ભવિષ્યમાં રોકાણ કરવું જરૂરી છે. હવે આઈપીએલ પૂરી થઈ ગઈ છે ત્યારે ભારતે હવે બિઝનેસના મૂળ કામ પર એટલે કે બિઝનેસ પર ફોકસ કરવાનો સમય આવી ગયો છે. ઉદય કોટકની આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદય કોટકે ગૂગલ એટલે કે આલ્ફાબેટના આ તાજા નિર્ણય પર કહ્યું કે આ ભારતની કંપનીઓ માટે વેકઅપ કોલ છે. કારણ ગૂગલ જેવી કેશ રીચ કંપનીએ પણ ફ્યુચર માટે, ભવિષ્ય માટે, એમાંય ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે $80 બિલિયન જેટલું કેપિટલ રેઝ કરવાની યોજના જાહેર કરી. $80 બિલિયન. ભારતીય રૂપિયામાં ગણીએ તો આ આંકડો અંદાજે 6.6 લાખ કરોડ રૂપિયાની આસપાસ થાય છે. એટલે ભારતના અનેક મોટા સેક્ટરના વાર્ષિક કેપેક્સ જેટલું એક કંપની ભવિષ્ય માટે મૂકી રહી છે. ગૂગલ કોઈ નબળી કંપની નથી. આલ્ફાબેટ પાસે વર્ષ 2025ના અંતે $126.8 બિલિયન જેટલી કેશ અને માર્કેટેબલ સિક્યોરિટીઝ હતી. એટલે કે કંપની પાસે પૈસા હતા અને છતાંય તેણે વધારે કેપિટલ રેઝ કરવાની દિશામાં પગલું લીધું. આનો અર્થ શું છે? સરળ ભાષામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દોડ હવે માત્ર સોફ્ટવેરની દોડ નથી રહી. હવે આ દોડ ડેટા સેન્ટર, ચિપ્સ, ઇલેક્ટ્રિસિટી, કુલિંગ સિસ્ટમ, ક્લાઉડ સર્વર્સ અને ટેલેન્ટ પર આવી ગઈ છે. જે કંપની આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરશે એ કાલે એઆઈ ઇકોનોમીનું કંટ્રોલ રાખશે. એઆઈ આખી વ્યવસ્થા પર એનું નિયંત્રણ રહેશે. 2026ના પહેલા ક્વાર્ટરમાં આલ્ફાબેટની રેવન્યુ $109.9 બિલિયન રહી. એક ક્વાર્ટરમાં $62.6 બિલિયનની નેટ ઇન્કમ નોંધાઈ. હા, આ પ્રોફિટમાં અનરિયલાઇઝડ ઇન્વેસ્ટમેન્ટ ગેઇન્સનો મોટો ભાગ હતો. પણ સિગ્નલ, એનો સંકેત બહુ સ્પષ્ટ છે કે ગૂગલ પાસે કમાણી છે, કેશ છે, પણ છતાંય એની ભવિષ્ય માટે ભૂખ છે. આ ભૂખ જ સૌથી મોટો બોધપાઠ છે. ભારતમાં ઘણી કંપનીઓ આજે પણ ક્વાર્ટરલી પ્રોફિટ, ડિવિડન્ડ, વેલ્યુએશન અને શોર્ટ ટર્મ માર્કેટ સેન્ટિમેન્ટ્સમાં ફસાયેલી છે. પણ દુનિયાની સૌથી મોટી ટેક કંપની હવે કહી રહી છે કે વર્તમાન ભલે ગમે તેટલું મજબૂત હોય, ભવિષ્ય માટે વધારે આક્રમક બનવું પડશે. ભારતની વાત કરીએ તો બીએસઈ લિસ્ટેડ કંપનીઝનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન જૂન 2026માં લગભગ $458 લાખ કરોડ રૂપિયાની આજુબાજુ હતું. ઇન્ડિયાની જે ટોપ 500 કંપનીઝ છે એણે ફિનાન્શિયલ યર 2025માં આશરે $15 લાખ કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ કર્યો. આ આંકડો નાનો નથી. ભારત દુનિયાની સૌથી મોટી ગ્રોથ સ્ટોરીઝમાંથી એક છે. પણ સવાલ એ છે કે આ પ્રોફિટમાંથી કેટલો ભાગ ભવિષ્ય માટે જઈ રહ્યો છે, ફ્યુચરની ટેકનોલોજીસમાં જઈ રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર, રોબોટિક્સ, ક્લીન એનર્જી, ડિફેન્સ ટેકનોલોજી, બાયોટેક, ડીપ ટેક, ડેટા સેન્ટર. આ સેક્ટર્સમાં ભારતની સ્પીડ ગૂગલ, માઇક્રોસોફ્ટ, એનવિડિયા, એમેઝોન જેવી ગ્લોબલ કંપનીઝની સામે કેટલી છે?
ગૂગલનો $80 બિલિયન રેઝ કરવાનો આજે નિર્ણય છે કોઈ ફાઇનાન્શિયલ ઇવેન્ટ માત્ર નથી, આ એક સાયકોલોજીકલ મેસેજ છે. અને એ સંદેશ બહુ સ્પષ્ટ છે કે ભવિષ્ય સસ્તું નહીં આવે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સામ્રાજ્ય બનાવવું હોય તો કેપિટલ તો જોઈશે, ડેટા સોવરેનિટી જોઈતી હોય તો ડેટા સેન્ટર જોઈશે, ગ્લોબલ કોમ્પિટિશનમાં જો ટકી રહેવું હોય તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જોઈશે, અને માત્ર સર્વિસ ઇકોનોમીથી આગળ વધવું હોય તો પ્રોડક્ટ, પ્લેટફોર્મ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઓનરશિપ જોઈશે. ભારત પાસે ટેલેન્ટ છે, ભારત પાસે માર્કેટ છે, ભારત પાસે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે. યુપીઆઈ, આધાર, ONDC જેવી સિસ્ટમ્સ આપણે દુનિયાને બતાવી દીધી છે. પણ હવે પ્રાઇવેટ સેક્ટર્સને પણ એ પ્રશ્ન પૂછવો પડશે કે શું આપણે માત્ર યુઝર્સ બનાવીશું કે ગ્લોબલ પ્લેટફોર્મ પણ બનાવીશું? શું આપણે માત્ર એપ્લિકેશન વાપરીશું કે AI મોડેલ્સ અને ચીપ પણ બનાવીશું? શું આપણે માત્ર વેલ્યુએશનની ઉજવણી કરીશું કે પછી લોંગ ટર્મ ઇનોવેશનમાં કેપિટલ મૂકીશું? ઉદય કોટકની ટ્વીટનો અંદરનો મુખ્ય મેસેજ માત્ર એટલો છે, સ્પષ્ટ છે કે IPL ડન એન્ડ ડસ્ટેડ. હવે ઇન્ડિયાએ બિઝનેસ ઓફ બિઝનેસ પર ફોકસ કરવો જોઈએ. આ વાક્ય કોઈ ક્રિકેટ વિરોધી નથી, આ આપણી પ્રાથમિકતાઓ વિશે છે. મનોરંજન જરૂરી છે, સ્પોર્ટ્સની ઇકોનોમી પણ છે, મહત્વની છે, પણ જો આપણે એવું કહીએ કે આપણે દેશને 2047 સુધીમાં વિકસિત અર્થવ્યવસ્થામાં મૂકી દેવો છે, તો આપણા બોર્ડરૂમમાં IPLમાં જેટલી આક્રમકતા મેદાનમાં હોય છે એવી બિઝનેસના નિર્ણયોમાં પણ જોઈશે. ભવિષ્ય જ્યારે પ્રશ્ન પૂછશે કે આ બધું જ જ્યારે દુનિયામાં થઈ રહ્યું હતું, દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આટલી આગળ વધી રહી હતી, બાકીની ટેકનોલોજીસમાં ઇન્વેસ્ટ કરી રહી હતી, ત્યારે ભારત જેવો દેશ, જેની પાસે સૌથી વધારે યુવાધન હતું, અમર્યાદ બુદ્ધિ ક્ષમતા હતી, અપાર સંભાવનાઓ હતી, એણે શું કર્યું? તો એવો જવાબ આપીશું કે IPLની ફાઇનલમાં વિરાટ કોહલી, અનુષ્કા શર્માને ફ્લાઇંગ કિસ આપી તો આપણે ઓ કરીને ઓવારણા લેવામાં, અને પછી 2-4 દિવસ સુધી એની ચર્ચા કરીને ફરી આવી કોઈ બીજી નેક્સ્ટ ઘટના આવે તો ફરીથી ઓ કરવામાં એટલા બધા વ્યસ્ત રહ્યા કે બદલાતી દુનિયા જોઈ જ ન શક્યા, અને પછી ફરીથી વેડફાઈ ગઈ અમારી ઉર્જા નિરર્થક ચર્ચાઓમાં. નમસ્કાર.